નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે સતત ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ અંદાજિત 85 મિનિટના બજેટ ભાષણમાં યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટે જાહેરાત કરી છે. આગામી સમયમાં 5 લાખ રોજગારીની તકો ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ શાયરી કે કવિતાની પંક્તિઓ વગર સીધા અંદાજમાં જ બજેટ રજૂ કર્યું હતું. જો ખેડૂતો તેની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતી કરાવે તો પણ ખેડૂતને પ્રમાણપત્ર મેળવી શકશે. વર્તમાન સમયમાં ₹1 કરોડ સુધીની લોનની રકમ માટેના ગીરોખત પર ₹0.25% લેખે મહત્તમ ₹25,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ ₹5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે. ખેડૂતો હવે ટ્રેક્ટરની ખરીદી કરે તો તેની સહાયમાં વધારો કરીને ₹1 લાખ કરવામાં આવી રહ્યું છે. આ ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ માટે ₹3,600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 80%ના બદલે 60% વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ સહાયનો લાભ અપાશે. આ ફેરફારથી 85,000 દિવ્યાંગોને લાભ મળશે. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.